રીતના છેલ્લા 2 દિવસમાં વિવાદગ્રસ્ત ખેડૂતોનો જે કપાસ લઈને આવે છે ત્યાં અમુક વેપારીઓ દ્વારા કે અમુક કમિશન એજન્ટો દ્વારા કરદો કરવામાં આવે છે, તેની પણ માર્કેટિંગ યાર્ડને ચેરમેનશ્રીએ કડક સૂચના આપી દીધી છે કે ભાઈ જો આવા કરદા કરવામાં આવશે તો એનું વેપારીઓનું કોઈ પણ છે એનું લાયસન્સ રદ કરવામાં આવશે અને જરૂર પડે તો પછી ગુના પણ દાખલ કરવામાં આવશે. એટલે કડક પગલાંનો આદેશ પણ આપ્યો કે કોઈ પણ ખેડૂત હોય, એ બોટાદનો ખેડૂત હોય કે આજુબાજુના બીજા જિલ્લાના ખેડૂત હોય, ખરેખર આ માર્કેટિંગ યાર્ડમાં સેમ અમારું બોટાદ તાલુકાનું માર્કેટિંગ યાર્ડ નાનું એવું જ છે, કારણ કે તાલુકા પૂરતું જ માર્કેટિંગ યાર્ડ છે. તેમ છતાં પણ આજુબાજુના 6 જિલ્લાના ખેડૂતો એનો પોતાનો કપાસ વેચવા બોટાદ આવે છે. એ એટલા માટે આવે છે કે હર હંમેશા આખા ગુજરાતમાં જો સૌથી વધુ કપાસનો ભાવ દેતું હોય ને તો આ બોટાદ માર્કેટિંગ યાર્ડ છે. ગુજરાતમાં જે અન્ય માર્કેટિંગ યાર્ડો જે છે એની કરતાં 25 રૂપિયા 50 રૂપિયા મણે વધુ હોય છે આખા ગુજરાત કરતાં. અને બીજું બોટાદ જ એક માર્કેટિંગ યાર્ડ એવું છે કે જ્યાં ખેડૂત સવારે કપાસ હરાજી લઈને આવે છે, સાંજે તો એનું રોકડું 1 કરોડ સુધીનું પેમેન્ટ હોય તો એને રોકડું મળી જાય છે. આગામી સમયમાં પોલીસ તપાસમાં બહાર આવશે. આની તપાસની મેં માંગણી એક CID ક્રાઇમમાં પણ કરી છે. ભાઈ આની જે તપાસ જે છે એ CID ક્રાઇમ દ્વારા કરવામાં આવે. ખરેખર આ કાવતરું જે છે એ ખૂબ ઉચ્ચ લેવલનું કાવતરું છે. બોટાદની જનતાને માર્કેટિંગ યાર્ડને બદનામ કરવા માટેનું આ આખું કાવતરું ઘડાઈ રહ્યું છે. અને એક પોલીસ અને બોટાદની જનતા કે બોટાદના ખેડૂતો સામસામે આવે એના માટેનું થઈને સુનિયોજિત પૂર્વ આયોજિત આ કાવતરું ઘડવામાં આવ્યું છે. કોઈ પણને છોડવામાં નહીં આવે, તે ગમે તેવો હશે એની ચરબી ઉતારી દેવામાં આવશે.